લેટેસ્ટમાં જ એડીઆરના રિપોર્ટના આધારે મીડિયામાં ચાલ્યું કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના સાંસદોની પ્રોપર્ટીમાં જબરદસ્ત વધારો થયો છે. એટલે થયું કે તપાસ કરીએ અને આ સાંસદોની જેમ કરોડો કમાવાની ટેકનિક આપણે શીખીએ. તેમાં અમે સૌથી વધારે હાઇલાઇટ થયેલા જામનગરના સાંસદ પૂનમબેન માડમની પ્રોપર્ટી કઈ રીતે વધી એની તપાસ કરી. તેમાં જાણવા મળ્યું કે આ પ્રોપર્ટીના આંકડા એમના વ્યક્તિગત નહીં પણ ફેમિલી અને એચયુએફ એમ ત્રણેયના થઈને છે. હવે પૂનમ માડમની પ્રોપર્ટીમાં 10 વર્ષમાં 130 કરોડનો વધારો કયો છે એ ગ્રોસ હાઇક છે, કેમ કે એની સામે લોન અને લાયબિલિટીમાં 46.75 કરોડ રૂપિયાનો પણ વધારો થયો છે. એના માઇનસ કરીએ તો નેટ પ્રોપર્ટીમાં 83.25 કરોડનો વધારો છે. હવે 83 કરોડનો વધારો પણ કઈ રીતે થયો એનું સ્ટડી કર્યું. તેમાં ઇન્કમ ટેક્સ બાદ કરતા એમની ફેમિલીની બિઝનેસ ઇન્કમ એન્યુઅલ 4.29 કરોડના એવરેજ સાથે 10 વર્ષની 40.29 કરોડ છે. જમીન અને પ્રોપર્ટીના ભાવોમાં વધારાથી એના વેલ્યુએશનમાં 14.77 કરોડનો વધારો થયો. તો સોના ચાંદીના માર્કેટ રેટ વધતા એની વેલ્યુ 4.15 કરોડ વધી. શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી 93 લાખનો પ્રોફિટ છે. એમના મધર પ્રોપર્ટી વેચીને 36 કરોડનો હિસ્સો પૂનમબેનને આપ્યો. થઈ ગયો હિસાબ. એમાં એક છાપાએ લખ્યું કે પૂનમબેનની પ્રોપર્ટીમાં 747% વધારો, પણ હકીકતમાં તેમની વેલ્થનો CAGR 24.5% છે. નેતાઓના સવાલ કરવા જોઈએ 100%, પણ અધૂરી માહિતીના આધારે ગેરમાર્ગે દોરાઈને નહીં. પૂનમ માડમના એક્ઝામ્પલમાં જોયું કે એડીઆરના રિપોર્ટના આંકડામાં લોનને જવાબદારી માઇનસ નથી અને ઇન્કમ સોર્સિસની પણ વાત નથી. હકીકતમાં તો લીગલ બિઝનેસ ઇન્કમ 36 કરોડની ગિફ્ટ, પ્રોપર્ટી અને સોના ચાંદીના ભાવોમાં વધારાને લીધે પ્રોપર્ટી વધી છે. એટલે દરેક સિક્કાની બે બાજુ જોવી જરૂરી છે. એમાં ક્યારેક એક બાજુ નેરેટિવ ને બીજી બાજુ હકીકત જોવા મળશે.